સુરતમાં વધુ એક રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું। 36 વર્ષીય પ્રકાશ વાઘાણીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી। હીરાના ધંધામાં મંદી આવતા પ્રકાશભાઈ સતત તણાવમાં રહેતા હતા। ભાવનગરમાં દુષ્કર્મના આરોપમાં મોઇન લાકડિયા નામના યુવકની ધરપકડ। લગ્નની લાલચ આપી હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને 6 મહિના સુધી દુષ્કર્મ આચર્યું। આરોપી મોઇન કપડાનો વ્યવસાય કરે છે। ફરિયાદી યુવતી તેની દુકાન પર આવી હતી। આ સમયે મોબાઈલ નંબર મેળવી કાપડના ફોટા મોકલાવી પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ છે। 3 દિવસ પહેલા યુવતીની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી છે। નવસારી જિલ્લો, જ્યાં આજે વરસ્યો મુશળધાર વરસાદ। ખેરગામ અને ચીખલી તાલુકો થયા જળબંબાકાર, તો વાંસદા અને ગણદેવીમાં પણ મન મૂકીને વરસ્યા મેઘરાજા। બપોરના 4 વાગ્યા સુધીમાં ખેરગામ તાલુકામાં 5.5 ઇંચ વરસાદ ખાબક્યો, તો ચીખલીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો। વાંસદામાં 3 અને ગણદેવીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદને લઈ ખેરગામ તાલુકાના નદી નાળા છલકાયા, તો ચીખલીની નદીઓમાં પૂર આવ્યું। ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું।